છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. દહેજના અમેઠા ગામથી એલએનજી જેટી વિસ્તાર તથા સુવા ગામથી વેગણી શિપયાર્ડ સુધીના સમગ્ર કોસ્ટલ વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. કોઈપણ આતંકવાદી ઘટના સમયે તથા તેના તુરંત બાદનો સમયગાળો અત્યંત સંવેદનશીલ ને હાઈ એલર્ટનો હોય છે, પરંતુ તેનાથી પણ વધુ મહત્વનો સમયગાળો હાઈ એલર્ટ બાદ પરિસ્થિતિ સામાન્ય બને ત્યારનો હોય છે. આ સમયગાળામાં જો પૂરતી સતર્કતા અને સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવે તો ભવિષ્યમાં કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળી શકાય છે. આ બાબતે ધ્યાને લઈ મરીન ટાસ્ક ફોર્સ હજીરા સુરત દ્વારા પોલીસ અધિક્ષક શ્રી એસજી પરમારના માર્ગદર્શન હેઠળ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસએન ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એલપી ચારેલ અને મરીન સેક્ટર દહેજ ભરૂચના તમામ મરીન કમાન્ડો દ્વારા સંયુક્ત રીતે તારીખ 17/12/2025ના રોજ ફૂટ પેટ્રોલિંગ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા સમગ્ર કોસ્ટલ વિસ્તારમાં શંકાસ્પદ ઈસમો, શંકાસ્પદ વાહનો, શંકાસ્પદ બોટો તેમજ અવાવરું અને સંવેદનશીલ જગ્યાનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું. સ્થાનિક વિસ્તારમાં સુરક્ષા ભાવના મજબૂત બને, કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ પર અંકુશ રહે તે હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી. સતત ચેતનતા, મજબૂત સુરક્ષા અને જાહેર સલામતી માટે મરીન ટાસ્ક ફોર્સ હંમેશા સતર્ક. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે.